ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે જે પદ્મનાથ શિવ મંદિર આવેલું છે ત્યાં ચોરીની ઘટના બની હતી, તેના સીસીટીવી સામે આવ્યા હતા। ત્યારે પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો। તે દરમિયાન પોલીસને તપાસ દરમિયાન રસ્તામાંથી જે મૂર્તિઓ છે તે ફેંકેલી જોવા મળી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ ગારી। હવે સમાચારની વાત કરીએ તો ગરબાડા તાલુકાના જેસાવાડા ગામ ખાતે જે પદ્મનાથ શિવ મંદિરમાં ચોરી થયો હોવાનો બનાવ સામે આવ્યો હતો। આ મામલે જેસાવાડા પોલીસે ગંભીરતા દાખવી પૂજારી તેમજ ટ્રસ્ટીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી। જે બાદ પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક અને એલસીબી પોલીસની મદદ લીધી હતી। આ ઘટનાના 24 કલાક બાદ હજુ સુધી તસ્કરો પોલીસના હાથમાં આવ્યા નથી, પરંતુ તસ્કરો જતાં જતાં ભગવાનની મૂર્તિઓ જેસાવાડાના અબલોડ ખાતે સરવાઈ રસ્તા જવાના ઉપર ખેતરમાં ફેંકીને જતા રહ્યા હતા, જે આજે મળી આવી હતી। અને અમે જે તમને મૂર્તિઓ બતાવી રહ્યા છીએ તે રસ્તામાં ફેંકી ગયા હતા। પોલીસ તપાસ દરમિયાન પોલીસને મળી આવી હતી। ચોરીના આ બનાવમાં તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ અલગ એંગલો ઉપર કામ કરી રહી છે। પોલીસે મંદિરમાંથી મળી આવેલ સીસીટીવી ફૂટેજ જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ ઘટના પરમ દિવસની છે। રાત્રિના સમયે તસ્કરો મંદિરના પાછળના ભાગે તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને મંદિરમાં રહેલ 2 પંચધાતુની મૂર્તિઓ, ચાંદીના પંખા, ચાંદીનો ટોપો સહિત આભૂષણોની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। હવે પોલીસ તસ્કરોને ઝડપી પાડવા માટે કામે લાગી છે। આ દરમિયાન મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિઓ રસ્તામાં મળતા પોલીસ માટે તપાસની દિશા મળી છે। હાલ ઘટના 2 દિવસ બાદ પણ તસ્કરો પોલીસ પકડથી દૂર છે, ત્યારે પદ્મનાથ મંદિરમાં હાથ ફેરો કરનાર તસ્કરો ઝડપી પોલીસના સકંજામાં આવે અને બીજી તરફ આવી ઘટના જેસાવાડામાં ન બને તે માટે લોકો પોલીસની હાજરી અનુભવાય અને સુરક્ષા મળે તે માટે માંગ કરી રહ્યા છે। જી સર, દાહોદ જિલ્લાના જેસાવાડા પોસ્ટ ખાતે ગઈકાલે એક વિસ્તારની અંદર મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ અને અન્ય જે છત્તર વગેરે સાધન સામગ્રી છે પૂજા વપરાતા એમની ઘરફોડની ઘટના ઘટી હતી, જે અંતર્ગત હાલમાં પોલીસ દ્વારા એની ફરિયાદ દાખલ કરી અને આરોપીને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે। સર, ડોગ સ્ક્વોડ કે એલસીબીની ટીમો પણ સમગ્ર બનાવની અંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જે બી અન્ય ફોરેન્સિક સાયન્સ કે ડોગ સ્ક્વોડ ટીમો છે એ તમામ કાર્યરત થઈ અને હાલમાં ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે।